Hello friends, welcome all in the fourth part of chapter number 8 application of integration સંકલનનો ઉપયોગ. બરાબર, લાસ્ટ સેશન ની અંદર આપણે સ્વાધ્યાય 4.1 ની ચર્ચા કરતા હતા અને બે બહુ અગત્યના ક્વેશ્ચન્સ ની વાત કરેલી. સો આજે આપણે આનાથી આગળ કન્ટિન્યુ કરીએ. સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના સેશનનો પહેલો દાખલો છે નંબર 8. બહુ ધ્યાનથી સમજીએ. રેખા x બરાબર a, વક્ર x બરાબર y² અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે તો એ શોધો. તમને એવું કીધું છે કે એક રેખા આપી છે x બરાબર a, y² બરાબર x, એટલે અત્યારે બે વક્ર છે. પહેલો વક્ર છે y² બરાબર x અને બીજો વક્ર છે x બરાબર 4. બરાબર, આ બે વડે ઘેરાતા પ્રદેશનું સમાન ભાગમાં વિભાજન કરે છે. તો પહેલા આપણે આ વક્ર જોઈ લઈએ કે આકૃતિ કેવી હોઈ શકે. તો પહેલા તો y² બરાબર x એટલે આવો એક કંઈક વક્ર હોય. બરાબર, અહીંયા કશે રેખા x બરાબર 4 હોય તો કમ્પલસરી x બરાબર 2 જે રેખા એ જે રેખા છે એ આ બેની વચ્ચે જ કશે હશે. બરાબર, હવે તમને કીધું છે કે પ્રદેશ સરખા ભાગમાં વેચે છે. હા, આ બેનું મધ્ય બિંદુ નથી, સમજો. એટલે હું એમ કહું કે ધારો કે અહીંયા x બરાબર a હોય, અહીંયા x બરાબર a હોય તો આ જે ભાગ છે, આ જે રેડ થી કરું છું તે આખો, અને આ જે વ્હાઈટ થી બતાવું છું તે, આ બંને ભાગ કેવા છે? સમાન થશે. કારણ કે અત્યારે ઓલરેડી એવું કહે છે સવાલની અંદર કે આ x બરાબર a રેખા જે છે એ આ 0 થી એટલે કે વક્ર અને x બરાબર 4 વડે જે આખો પ્રદેશ ઘેરાતો હતો, બરાબર, એના બે સરખા ભાગ કરે છે. સમજો. તો હવે અહીંયા આપણને એવું ખબર પડી જાય કે અહીંયા x બરાબર a એ વક્ર વડે ઘેરાતા પ્રદેશના બે સમાન ભાગ કરે. એનો મીનિંગ કે આ 0 થી લઈને, બહુ ધ્યાનથી સમજો, હા, 0 થી લઈને a સુધી x અક્ષ પર 0 0, આ 0 0 છે. બરાબર, આ a0 કહેવાય અને આ 4 0 કહેવાય. બહુ ધ્યાનથી સમજો. તો 0 થી લઈને a ની વચ્ચે જે પ્રદેશ ઘેરાય છે તે, અને 0 થી લઈને 4 ની વચ્ચે જે પ્રદેશ ઘેરાય છે તે, આપણે સૌથી પહેલું અહીંયા y બરાબર ±√x વિચારીએ તો હું એમ કહું કે 0 થી લઈને 4, હા ધ્યાનથી સમજો, 0 થી લઈને 4 વડે ઘેરાતો પ્રદેશ એટલે √x dx, એટલે 0 થી લઈને 4 વડે ઘેરાતો પ્રદેશ અને તે બી √x, એટલે ખાલી પ્રથમ ચરણ જ મળે. પણ મને તો ઉપર અને નીચે બધું જોઈએ એટલે ગુણ્યા 2. આના બરાબર 0 થી લઈને a ની વચ્ચે √x dx. સમજો, હા, 0 થી લઈને a ની વચ્ચે √x dx, એટલે મને ખાલી આટલો જ ભાગ મળ્યો ભાઈ. પણ મને નીચેનો જો ભાગ બી જોતો હોય તો ગુણ્યા 2, અને એના આખાના ગુણ્યા 2. હવે આ બે કેમ કર્યું? કારણ કે આ વ્હાઈટ લીટી વાળો જે ભાગ છે તે અને આ લાલ લીટી વાળો ભાગ જે છે તે એ બંને સેમ છે. બરાબર, અને જ્યારે તમે આ બંનેને કમ્બાઈન વિચારો એટલે આ વચ્ચેથી x બરાબર a રેખાને તમે કેન્સલ કરો. સમજો, એક આખો પ્રદેશ આ લીધો આપણે, કયો? આ 0 થી લઈને 4 વચ્ચેનો. આ x બરાબર 4 છે, આ 0 0 છે. એક પ્રદેશ આપણે આખો લીધો, આ જેમાં મેં 0 થી લઈને 4 ની વચ્ચેનો પ્રદેશ લીધો. આ 2 ટાઈમ્સ કેમ કર્યું? કારણ કે જો હું √x લઉં છું તો મને માત્ર ને માત્ર ઉપરનો ભાગ જ મળે છે. આવું આપણે ઓલરેડી લાસ્ટ સેશનની અંદર ચર્ચા કરી ગયા છે. તો નીચેના ભાગને લેવા માટે મારે 2 ટાઈમ્સ કરવું પડે. બરાબર, આના બરાબર હવે મેં કયો ભાગ લીધો? તો કે કોઈ એક રેખા આવી કે જેને આ ભાગ અને આ ભાગને અડધા અડધામાં ડિવાઈડ કર્યા, તો આટલો જ ભાગ મેં લીધો. એટલે 0 થી લઈને a ની વચ્ચે √x એટલે માત્ર ઉપરનો ભાગ, એના ગુણ્યા 2 એટલે નીચેનો બી ભાગ મળ્યો, એટલે આટલો પ્રદેશ મને મળી ગયો. હવે એના ગુણ્યા પાછો 2 એટલે તમને આ આખો ભાગ મળી જશે. બરાબર, થોડું દિમાગ ચાલતું હોય. બરાબર, કઈ પણ ડાઉટ લાગે તો પછી તમે પૂછજો. અત્યારે પહેલા આખું સમજી લો. એમ તો ફિગર ને થોડું ધ્યાનથી સમજો ને તો બહુ ઇઝીલી તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે.
ચાલો જો તો હવે તો સંકલન કરવાનું રહ્યું ભાઈ. તો પહેલા આપણે બે બે ઉડાવી દઈએ. ચલો x⁻1/2 તો અહીંયા સંકલન થઈ જશે x⁻3/2 upon 3/2 લિમિટ છે 0 થી 4 ની. અહીંયા 2 ટાઈમ્સ x⁻3/2 by 3/2 લિમિટ છે 0 થી a ની. ચલો બંને બાજુથી 3/2 કેન્સલ કરી દઈએ. આ 4 નું વર્ગમૂળ એટલે 2 ને 2 નો ક્યુબ એટલે 8 બરાબર 2 ગુણ્યા, અચ્છા લોવર લિમિટ તો 0 જ છે એટલે મૂકવાની કઈ જરૂર નથી. એ મૂકી દઈએ તો a નું વર્ગમૂળ અને a ક્યુબ એટલે પાછો a ની 3/2 ઘાત બરાબર, અને માઇનસ કરીને લોઅર લિમિટ તો છે જ. તો a⁻3/2 બરાબર 4. અચ્છા તો 4 ને કહેવાય 2 નો સ્ક્વેર બરાબર. તો હવે તમે આ 3/2 ની ઘાતને સામે લઈ જાઓ તો 2 ના વર્ગની 2/3 ઘાત થશે. ટૂંકમાં a નો જવાબ તમને મળી ગયો 2⁴/3. આ તમારી એની કિંમત આવી ગઈ. એટલે જ્યારે a ની ઘાત, ધ્યાનથી સમજો, એનો જવાબ 2⁴/3 હોય અને એવી કોઈ રેખા તમે અહીંયા બનાવો તો એ રેખા 0 થી 4 વડે ઘેરાતા પ્રદેશનું 2 સમાન ભાગમાં વિભાજન કરે એમ તમે કહી શકો. સો હવે આના પછી 9, 10 બાકીના દાખલાને સોલ્વ કરવા માટે આપણે સૌથી પહેલા એક નાની થિયરી જોઈ લઈએ. બીકોઝ એણે જે થિયરી ટેક્સ્ટબુકમાં આપી છે એ સ્વાધ્યાય 8.2 પહેલા આપી છે, પણ એ થિયરી પર ડિપેન્ડેન્ટ દાખલા ઓલરેડી એને 8.1 મૂકી દીધા છે. તો થિયરી છે 2 વક્ર વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. 2 વક્ર વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે બહુ ધ્યાનથી સમજો. અત્યાર સુધીના કેસમાં તમે જેટલા પણ દાખલા ગણ્યા એમાં એક જ વક્ર આવતો. હા રેખા આવે પણ એ રેખાનો ઉપયોગ કેવી રીતે થઈ જતો હતો? લિમિટના સ્વરૂપમાં. જેમ કે ઉપરનો દાખલો જુઓ, અહીંયા 3 વક્ર છે એમ બોલાય, પરવલય પણ છે ને 2 રેખા છે, પણ અહીંયા કશે પણ કોઈ રેખા અને ને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. ઇન ટર્મ્સ ઓફ વોટ કે 0 થી લઈને જે રેખા આપી છે તે લિમિટ માટે વપરાય છે. જ્યારે અત્યારે હવે આપણે અહીંયા જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તેને માટે જો ધ્યાનથી સમજો. સવાલ એવો હોય કે વક્ર y બરાબર f1x તથા y બરાબર f2x વડે x બરાબર a, x બરાબર b અને વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i. પણ આને સમજવા માટે પહેલા તમને ફિગર ખબર પડવી જોઈએ કે આ હું જે લખવા માંગુ છું તે શું લખવા માંગુ છું. તો ધ્યાનથી સમજો કે ધારો કે આ ધારો કે પહેલો વક્ર છે f1x, આ બીજો વક્ર છે f2x બરાબર. આ y બરાબર આપણે લઈ લઈએ f2x અને કહી દઈએ y બરાબર f1x બરાબર. અહીંયા કશે રેખા છે, a પોઈન્ટ થઈ ગયો, આ b પોઈન્ટ થઈ ગયો. તો a થી b ની વચ્ચે ઘેરાતો પ્રદેશ કયો થશે? તો કે આટલો ભાગ થશે. સમજો. અને જ્યાં i બરાબર શું હશે? તો કે i બરાબર હશે a થી b ની લિમિટમાં. બહુ ધ્યાનથી સમજો હા, f1x માઇનસ f2x dx. એટલે તમે આમાં શું કર્યું કે ધારો કે તમારી પાસે ખાલી સિંગલ પહેલો વક્ર ઉપરનો આટલો જ પ્રદેશ હોય, માની લો એક જ વક્ર છે બરાબર, અને આ બિંદુ a છે, આ બિંદુ b છે, તો ઘેરાતો પ્રદેશ એટલે બોલો શું આવશે? આપણે ઓલરેડી આગળ શરૂઆતના સેશનમાં જોઈ ગયા કે આખો જ પ્રદેશ આવે. હવે ધારો કે બીજો કોઈ વક્ર આવે છે કે જે આ a અને b બિંદુ આગળ આ વક્રને છેદે છે ને આમ જાય છે, તો હવે એના દ્વારા ઘેરાતો પ્રદેશ એટલે કયો થશે? બરાબર. તો એના દ્વારા ઘેરાતો પ્રદેશ એટલે આ થશે બરાબર. તો હવે બે વક્રના કોમન પ્રદેશમાં કોણ આવ્યું? તો કે જે જગ્યાએ બંને વક્ર એકબીજાને કટ કરે છે, કે જેના દ્વારા બંધ બનતો બને છે, એક બંધ પ્રદેશ બને છે, બાઉન્ડેડ રિજન બને છે. તો એ કયો છે? તો કે આ ઉપરનો પોર્શન છે. તો ટૂંકમાં મેં શું કર્યું? તો કે a થી b ની લિમિટમાં ઉપરના વક્ર દ્વારા જેટલો પણ પ્રદેશ બનતો હતો એમાંથી નીચેના વક્ર દ્વારા જે પ્રદેશ બનતો હતો એને મેં બાદ કર્યો, તો તમને આટલો કોમન પ્રદેશ મળી જશે.
બરાબર, આ પોઈન્ટ તમારા મગજમાં ક્લિયર રાખવો પડશે ખાલી. ધેટ્સ ઇટ. હવે આ જ વસ્તુ સેમ, આ જ સેમ વસ્તુ y એક્સિસ સાપેક્ષ બી હોય. હવે એમાં કઈ લખવાની જરૂર નથી. એમાં કયા પ્રકારની આકૃતિ હશે? એની અંદર ધારો કે આ રીતે હોય, કઈક આમ ગ્રાફ છે, એક આમ ગ્રાફ છે, આ રેખા છે, આ રેખા છે, આ એ બિંદુ છે, આ બી છે. તો આમાં પણ સેમ જ વસ્તુ થઈ ગયું કે ઉપરના પ્રદેશમાંથી નીચેના પ્રદેશને તમારે બાદ કરવાનું. અને આ તો બહુ ક્લિયર કોન્સેપ્ટ છે. બહુ સિમ્પલ વેથી આ વસ્તુ તમને સમજમાં આવી જાય. પણ આ જેટલું સિમ્પલ રીતે થિયોરિટિકલી દેખાયું એટલું સિમ્પલ વેથી એક્સરસાઇઝમાં નથી હોતું. કારણ કે આ જે છેદ બિંદુ છે, પહેલા તો આ છેદ બિંદુ શોધવું અગત્યનું. એનાથી અગત્યનું કે જે બે વક્ર આપ્યા છે એ બંને વક્રના ગ્રાફ પ્રોપરલી તમારા પ્લોટ થયા હોવા જોઈએ. કારણ કે જ્યાં સુધી તમે ગ્રાફ, જો હું આ પહેલેથી જ બોલતો આવ્યો છું કે આખા ચેપ્ટરમાં ગ્રાફ સૌથી અગત્યના. બીકોઝ જો ગ્રાફ તમે પ્લોટ નથી કરી શકતા તો તમને એ ખ્યાલ જ નથી આવવાનો કે તમારી પ્રદેશમાં શું આવશે. બે વક્ર વડે ઘેરાતો પ્રદેશ કોણ હશે એ ખ્યાલ જ નથી આવવાનો. બરાબર, પણ આ થિયરી પરથી સમજવાનું શું છે કે અત્યાર સુધીના કેસમાં નોર્મલ સિંગલ વક્ર હતા, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો. હવે શું થશે તો કે એકથી વધારે વક્ર હશે, બરાબર, અને એના દ્વારા ઘેરાતો પ્રદેશ જોવો પડશે. બરાબર, એ તો એકાદ દાખલો જોયો એટલે વધારે ખ્યાલ આવે. જો આ દાખલાની શરૂઆત જુઓ, જેમ કે અહીંયા બે વક્ર આપ્યા છે. હવે ક્લિયર આ બે વક્ર જ છે. સમજો, પહેલો વક્ર છે y બરાબર x સ્ક્વેર, એટલે કે x સ્ક્વેર બરાબર y, અને બીજો વક્ર છે y બરાબર માનાંકમાં x. હવે સૌથી પહેલું કામ, તમે આ બે વક્રને પહેલા તો પ્લોટ કરવાનું વિચારો. ચાલો જો, તો x સ્ક્વેર બરાબર y એટલે આ તમારો x સ્ક્વેર બરાબર y વક્ર થઈ ગયો. અને હવે હું માનાંકમાં x રેખા વિચારું તો એ કમ્પલસરી આ રીતે કંઈક હશે. આ રીતે માનાંકમાં x રેખા હોય. બરાબર, અત્યારે થોડું કદાચ તમને એ લાગે કારણ કે આ જે શેપ છે અને આ જે રેખા હશે આ રીતે રાખો. તો હવે અહીંયા ઓબ્ઝર્વ કરો કે હવે આ બે વક્ર વચ્ચે ઘેરાતો પ્રદેશ શું છે? નથી એક્સ અક્ષ આપ્યું, નથી વાય અક્ષ આપ્યું, એટલે નથી નીચેનો કોઈ ભાગ આવશે કે નહીં ઉપરનો ભાગ આવશે. સો સિમ્પલ વેમાં ક્લિયરલી અહીંયા દેખાય છે કે ઇટ શુડ બી હિયર. એક આ હશે અને એક આ હશે. બોલો કન્ફર્મ? હવે ઓટોમેટિકલી તમારા પ્રદેશને કોઈક ને કોઈક છેદ બિંદુ તો મળી જ જશે. કન્ફર્મ. હવે અહીંયા એવું કોઈ ઇન્સિસ્ટ નથી કરતું કે તમે છેદ બિંદુ શોધો જ. એક સિમ્પલ લોજિક પણ તમને ખ્યાલ આવી જાય કે આ બંનેનું છેદ બિંદુ કમ્પલસરી અહીંયા 1 1 હશે અને અહીંયા -1 1 હશે. પણ છતાં જો નથી સમજ પડતી તો શું કરાય? તો તમને એવું ખબર પડવી જોઈએ પહેલા કે આ y બરાબર માનાંકમાં x જે છે એના પણ પાછા બે ભાગ છે. આ જે જમણી બાજુનો પોર્શન છે એ y બરાબર x કહેવાય, અને ડાબી બાજુનો જે પોર્શન છે આ રેટી આ જે છે એ y બરાબર -x છે. સમજો. તો હું સૌથી પહેલા વક્રના છેદ બિંદુ માટે, જો આ જરૂર પડે ને તો શોધી લેવાનું. સમજો, કોઈ કહેતું નથી કે શોધો, પણ જરૂર પડે તો આપણે શોધી જ લેવાનું. તો x સ્ક્વેર બરાબર x, કારણ કે છેદ બિંદુ શોધવા માટે આ y બરાબર x સ્ક્વેર અને y બરાબર x ને આપણે સરખાવીએ તો અહીંયાથી x સ્ક્વેર માઇનસ x બરાબર 0, તો x કોમન x -1 બરાબર 0. તેનો મીનિંગ કે x બરાબર 0 અને x બરાબર 1. જ્યારે તમે x બરાબર 0 મૂકશો તો y 0 અને x બરાબર 1 મૂકશો તો y 1 મળશે. એટલે પહેલા છેદ બિંદુની પેર આ મળી. એવું જ બીજું છેદ બિંદુ તથા ડાબી બાજુ પણ વિચારવાનું. તો x સ્ક્વેર બરાબર -x, તો x સ્ક્વેર પ્લસ x બરાબર 0, તો x કોમન x પ્લસ 1 બરાબર 0. તેનો મીનિંગ કે x બરાબર 0 અને x બરાબર -1. જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 0 હોય, અને જ્યારે x બરાબર -1 હોય તો y બરાબર +1 જ થઈ જશે. બધાને જ ખ્યાલ આવી જાય. માનાંકની અંદર મૂકો તો પણ ખબર પડે ને વક્રની અંદર મૂકશો તો પણ ખબર પડશે. તો બોલો અહીંયા બે છે, એક છેદ બિંદુ કોમન આવ્યું બંનેમાં 0 0 કન્ફર્મ. બીજું આવ્યું 1 1 અને ત્રીજું આવ્યું -1 1. હવે એવું પણ તમને ખબર પડવી જોઈએ કે x સ્ક્વેર એ પણ y અક્ષને સમમિત હોય અને y બરાબર માનાંકમાં x એ પણ y અક્ષને સમમિત હોય. ટૂંકમાં
આને જો તમે A1 કહેતા હોય અને આને જો તમે A2 કહેતા હોય તો અત્યારે તમને એવું ખબર પડવી જોઈએ કે A1 બરાબર A2 થશે. બરાબર, એટલે બંને વડે ઘેરાતો પ્રદેશ સરખો જ હશે. તો તમે કોઈ પણ એક જગ્યાનો પ્રદેશ શોધી લો અને એના ગુણ્યા 2 કરો એટલે તમને જવાબ મળી જાય. પણ સવાલ અહીંયા એ થાય કે એરિયા શોધશું કેવી રીતે? તો હવે તમે અહીંયા સમજો, તમે અહીંયા એવું સમજો, આપણે અહીંયા A1 થોડુંક નીચે કહી દઈએ એટલે પ્રદેશને બતાવવામાં, અને A1 કહી દો. હવે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો, જો હું આ લીટી અહીંયા બતાવું, આ 1 0 છે, થોડું અલગથી બતાવું છું, જોજો. સૌથી પહેલા રેખાથી y બરાબર x, અહીંયા છે બિંદુ 1, બરાબર. તો 0 થી લઈને 1 માં આ રેખા વડે ઘેરાતો પ્રદેશ થઈ ગયો ભાઈ, બરાબર. અને પછી નીચેથી આ રીતે y બરાબર x² આવ્યું, સમજો. તો y બરાબર x વડે તો ઓલરેડી આટલો ભાગ ઘેરાતો જ હતો. પછી x² વાળું પદ નીચેથી આવ્યું, તો કોને કોનામાંથી બાદ કરીશું? તો કે x² ને x માંથી બાદ કરીશું. જે વક્ર ઉપર છે એમાંથી નીચેના વક્રને તમારે બાદ કરવાનું. ટૂંકમાં કહેવાનો મીનિંગ હવે શું થયો? બહુ ધ્યાનથી સમજો. અહીંયા હું લખું કે વક્ર વડે ઘેરાતો પ્રદેશ, સમજો, અહીં વક્ર વડે ઘેરાતો પ્રદેશ એ બરાબર 2 ટાઈમ્સ માનાંકમાં i, જ્યાં i બરાબર 0 થી 1, 0 થી 1, કારણ કે છેદ બિંદુ ક્યાં છે બંનેનું? x બરાબર 1 પર જ છે. 0 થી લઈને 1 ની વચ્ચે ઉપરનો વક્ર કોણ? રેખા, એટલે કે x માંથી x² ને આપણે બાદ કરી લઈએ. તો હવે સંકલન વિચારો, તો x²/2 - x³/3 લિમિટ 0 થી 1 ની, તો એ થઈ જશે 1/2 - 1/3. ધેટ મીન્સ કે જવાબ 1/6. આ કોનો જવાબ આવ્યો ભાઈ? i નો જવાબ આવ્યો, રાઈટ. તો માટે ક્ષેત્રફળ A બરાબર 2 ટાઈમ્સ માનાંકમાં i, તો 2 × 1/6, માટે એરિયા બરાબર 1/3 થઈ ગયો, બરાબર. આ બહુ સિમ્પલ દાખલો છે, સમજો. તમારે મગજમાં કેટલી વસ્તુ રાખવાની આવી તે હું સમજાવું. પહેલા તો બે વક્રના ગ્રાફ પ્રોપર પ્લોટ કરવાના. બંને વક્ર વડે ઘેરાતા પ્રદેશને ઓળખો. સંમિતતાનો નિયમ દેખાય છે તો કોઈ પણ એક જ જગ્યાએ પ્રદેશ શોધો ને એના ગુણ્યા 2 કહી. દરેક જગ્યાએ સંમિત ભાગ આવશે એવું જરૂરી નથી, બરાબર. છેદ બિંદુની શોધવાની જરૂર લાગે તો શોધી લો, બરાબર. માર્ક્સ પર બી ડિપેન્ડ કરે. જો 2 માર્ક્સનો દાખલો હોય ને ડાયરેક્ટ તમને ખબર પડી જાય છે તો છેદ બિંદુ શોધે એવું બતાવવાની જરૂર નથી. પણ મોટે ભાગે દાખલા એવા જ આવશે કે જેમાં છેદ બિંદુ શોધવું જ પડશે, સમજો, બરાબર. એટલે બીજો એક દાખલો જોઈએ એટલે જો હવે આની અંદર ક્લિયર દેખાય છે કે એક વક્ર છે x² બરાબર 4y અને એક છે x બરાબર 4y - 2. હવે x² બરાબર 4y તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ એ રેખા થઈ, વક્ર પરવલય થઈ ગયું, બરાબર. એટલે આપણે અહીંયા લખી દઈએ x² બરાબર 4y, એટલે i તમારો પરવલય થઈ ગયો, બરાબર. પણ સવાલ અહીંયા ઉભો એ થાય કે આ રેખા કેવી રીતે પ્લોટ કરવાની? તો ધ્યાન હોય ને તો પહેલા સેશનની અંદર મેં તમને બતાવ્યું છે કે કઈ રીતે કોઈ પણ રેખાને પ્લોટ કરવાની. તો શું શરત હતી કે સૌથી પહેલા તો અચળ પદને ઓપોઝિટ લઈને ધન રાખો, એટલે આને તમે આવું પણ લખી શકો -x + 4y -x + 4y બરાબર 2, આવું પણ લખી જ શકાય, બરાબર. એટલે અચળ પદને સામે રાખીને ધન રાખ્યું. x અને y ના સહગુણકો ચેક કર્યા તો x નો સહગુણક ઋણ છે, y નો સહગુણક ધન છે, એટલે એ રેખા કમ્પલસરી, જસ્ટ અ મિનિટ, એ રેખા જે છે એ કમ્પલસરી આ રીતે હશે, બરાબર. હવે મને કોઈ કે સર આમાં x અક્ષ અને y અક્ષ ના છેદબિંદુ શોધીને કરી લે તો ચાલે, મને વાંધો નથી. પણ ઓલરેડી જ્યારે તમે હવે પ્રદેશ વિચારશો ને તો તમને ખ્યાલ આવશે કે રેખા ને વક્ર એકબીજાને અહીંયા ને આ બિંદુ આગળ છેદે છે. અને હવે આ બે વચ્ચે ઘેરાતો પ્રદેશ તમે વિચારવા જાઓ તો એ કમ્પલસરી કયો હશે? આટલો જ હશે,
તો એમાં તો ઓલરેડી બાય ડિફોલ્ટ તમારે એક છેદબિંદુ તો શોધવા જ પડશે. હવે કોના? રેખા ને વક્રના. તો જો તો અહીં રેખા અને વક્રના છેદબિંદુ માટે રેખા અને વક્રના છેદબિંદુ માટે ચાલો તમારી પાસે ઓલરેડી x² બરાબર 4y છે અને આના પરથી 4y ને કરતા બનાવો તો તમારી પાસે x+2 છે. તો આપણે x² બરાબર x+2 કહી દઈએ. તો એનો મીનિંગ x² - x - 2 બરાબર 0. તો હવે અવયવ પાડો તમે આના તો તમને ખ્યાલ આવે કે x - 2 x+1 બરાબર 0. તો એના પરથી x બરાબર 2 ને x બરાબર -1. હવે એમ તો y ની જરૂર નહીં પડે પણ છતાં y આમ શોધી લેવો બેટર. બરાબર. તો x બરાબર 2 મૂકો, ધ્યાનથી x બરાબર 2 મૂકો તો y બરાબર 1 મળશે અને x બરાબર -1 મૂકો. સમજો x બરાબર -1 મૂકો, કોઈ પણ એક જગ્યાએ મૂકી શકો. આમાં મૂકી શકો અથવા આમાં મૂકી શકો, બને ત્યાં સુધી રેખામાં મૂકવાનું, એટલે બે પ્રકારના જવાબ આવવાની પોસિબિલિટી તમને ઓછી દેખાય. બરાબર. ધારો કે તમે y બરાબર 1 અહીંયા મૂકો -1 તો -1 + 2 -1 + 2 એટલે 1 અને 1/4 એટલે y બરાબર 1/4. તો ક્લિયર છે કે આ જે બિંદુ હશે એ હશે 2 1 અને આ જે બિંદુ હશે એ હશે -1 અને 1/4. તો હવે તમારી જો રેખા બની ત્યાં -1 અને આ રેખા 2. સો હવે ક્લિયર ખબર પડશે કે સૌથી પહેલા એક રેખા હતી કે જેણે -1 થી લઈને 2 ની વચ્ચે આખો પ્રદેશ બનાવ્યો અને પછી અહીંયાથી કટ કરીને નીચેથી કોણ આવ્યું? પરવલય આવ્યું. તો રેખા દ્વારા ઘેરાતા પ્રદેશમાંથી પરવલય વડે ઘેરાતા પ્રદેશને આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો અહીં આપણે લખી દઈએ કે અહીં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I, જ્યાં I બરાબર, બોલો ક્યાંથી ક્યાં જવાનું છે ભાઈ? I બરાબર -1 થી લઈને 2 ની વચ્ચે રેખાનું સમીકરણ છે y ને કરતા બનાવીએ તો x+2/4 માઇનસ પરવલય એટલે x²/4 dx. અને હવે તમે સંકલન કરી દો અહીંયા, બંનેમાંથી 1/4 બહાર આવી જાય. x નું સંકલન x²/2 પ્લસ 2 નું સંકલન 2x અને -x³/3. લિમિટ છે -1 થી 2 ની. અને હવે 1/1 લિમિટ મૂકી દો તો પહેલા તો અપર લિમિટ તો 2 નો વર્ગ 4, 4/2 એટલે 2 વત્તા 2 દુ 4 ઓછા 8/3 માઇનસ લોઅર લિમિટ -1 નો વર્ગ એટલે 1/2 -2 પ્લસ 1/3. તો અહીંયા થોડુંક સાદરૂપ આપણે આપી દઈએ તો 1/4, ચલો આ 4 ને 2 6 ઓછા 8/3 ઓછા 1/2 ઓછા વત્તા 2 અને ઓછા 1/3. અચ્છા, તો જરા વિચારી લઈએ 1/4 આ -8/3 -1/3 એટલે -9/3 -3. ઓકે, 6 + 2 8, 8 - 3 એટલે 5. બરાબર. તો 5 - 1/2, હવે 5 - 1/2 એટલે 9/2 બરાબર, અને ઇન્ટુ 1/4 એટલે જવાબ આવી જશે 9/8. બરાબર. તો અહીંયા કઈ કઈ વસ્તુને તમે ધ્યાનમાં રાખી ફરીથી એક વખત જોઈ લો કે પહેલા તો તમને વક્રને પ્લોટ કરતા આવડવો જોઈએ, રેખા કેવી રીતે બને છે તેના વિશે આઈડિયા હોવો જોઈએ. બરાબર છે. અને ત્યારબાદ બે વચ્ચે ઘેરાતા પ્રદેશને ધ્યાનમાં રાખીને કથી કની લિમિટમાં એટલે કે -1 થી 2 ની લિમિટમાં કયા વક્રમાંથી કયા વક્રને બાદ કરો. સિમ્પલ લોજિક સમજાવું તો હંમેશા એવું યાદ રાખવાનું કે ઉપરના વક્રમાંથી જ નીચેનો વક્ર બાદ થાય. ઉપરના વક્રમાંથી જ નીચેનો વક્ર બાદ થાય. બસ આવું સિમ્પલ વેમાં યાદ રાખવાનું. ઓકે, સો હોપ કે આખા સેશનની અંદર તમને આઈડિયા આવ્યો હોય. ભલે આજે પણ આપણે 3 દાખલા કર્યા, બટ દાખલાઓ અગત્યના છે. બરાબર, એટલે માટે આપણે થોડું ધીરે ધીરે જઈએ છીએ. બરાબર, 3 દાખલા જોયા, એક આ થિયરી જોઈ. ઓકે, શાંતિથી કરવાનું છે બીકોઝ આ બધા દાખલાઓ અગત્યના છે, સમજો. અને એટલે માટે થોડું ધીરે ધીરે જઈએ છીએ.
એક વખત આ બધા બેઝિક દાખલાઓ ક્લિયર થઈ જશે પછી તમારા માટે આ ચેપ્ટર બહુ સરળ બની જશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય